હાલ ચાલતા ગણેશોત્સવમાં રામનગર ખાતે પાછળ આવેલ પવિત્રા રેસિડેન્સીમાં પવિત્રાના રાજા ગણેશ ભગવાનની પૂજા અર્ચના થતી દેખાતી છે। અનેક ભાવિક ભક્તો પણ ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા, જેની મુલાકાત G24 ન્યૂઝની ટીમે લીધી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હાલ ગણેશ ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે। કોરોના ધીરે ધીરે હવે ખતમ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે રામનગરના પાછળના વિસ્તારના જહાંગીરાબાદની અંદર પવિત્ર રેસિડેન્સી છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો, પવિત્ર રેસિડેન્સીના રાજા ભગવાન ગણપતિ અત્યારે સ્થાપના કરવામાં આવી છે। અહીંયા જે પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। જે આપનું નામ? જગદીશભાઈ નાઈક। જગદીશભાઈ, આ તમે કેટલા વર્ષોથી અહીંયા ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છો? આ લગભગ અમે 10 વર્ષથી આ ઉત્સવ અમે મનાવી રહ્યા છે, ગણપતિ ઉત્સવ, અને બહુ સારી રીતના ઉજવીએ છીએ। બધા જ હળી મળીને, નાના બાળકોથી માંડીને મોટા વડીલો, બધા જ બાળકો, લેડીઝ, જેન્ટ્સ બધા જ સારી રીતના ઉજવીએ છીએ। કોરોના કાળની અંદર આમ તો તહેવારો ફીકા પડી જવા પામે છે, પરંતુ આ વખતે ગણેશજી સહિતના તહેવારોની રજામંડી અત્યારે સરકારે કરી છે, તો આ સિવાય ગણપતિની અંદર બીજા કયા કયા કાર્યક્રમો આપ કરો છો? બીજા તો અમે બ્લડ ડોનેશન બધા જ કાર્યક્રમો કરીએ છીએ, પણ આ વખતે આ કોરોનાના હિસાબે ખાલી આ બાળકોના આ વખતે બહુ ઉત્સવ વધારે હતો, એટલે આ વખતે એમ કે ભાઈ નક્કી કર્યું કે ભાઈ ચાલો આ વખતે પણ ગણપતિ રાખીએ એમ। જે આપનું નામ? હિરેન પટેલ। હિરેનભાઈ, શું કહેવા માંગો છો યંગ ગ્રુપ ઉપર? માટે ગણપતિ જતો રાખ કરવું જોઈએ, એમ સોસાયટીમાં ગણપતિ આવવા જોઈએ, ભગવાનનું કામ છે, ભગવાન આવે તો સારું થાય છે, તો ગણપતિ બેસાડવા કેવું લાગે છે? આનંદ થાય છે। જે આપનું નામ? ચેતન પંચાલ। ચેતનભાઈ, તમારા ઘરે પણ શ્રીજીની સ્થાપના આપે કરી છે અને અહીંયા પણ અત્યારે ઉપસ્થિત થયા છો, શું કહો છો? બસ આ ગણપતિનો તહેવાર તો બધાએ કરવો જોઈએ, અને જે સરકારનું ગાઈડલાઈન ને બધું કમ્પ્લીટ થવું જોઈએ, અને એ પ્રમાણે આપણે બધા તહેવાર કરવા જોઈએ, તો સરકાર આપણને આગળની મંજૂરી આપે એવી અમે લોકો આશા રાખીએ છીએ। આજે તમે ઘરે સ્થાપના કેટલા વર્ષોથી કરો છો? મારા ઘરે તો હું 4 વર્ષથી સ્થાપના કરું છું, પણ અમારી રેસિડેન્સીમાં લગભગ 10 વર્ષથી થાય છે। જે આપનું નામ? મોના પંચાલ। મોના, તમે શું કહેવા માંગો છો? બસ ખૂબ આનંદ થાય છે, ગણપતિ આવે છે દર વર્ષે, બસ। જે આપનું નામ? સ્મિતાબેન। તમે શું કહેવા માંગો છો? તમારા ચહેરા ઉપર હાસ્ય કે દેખાઈ રહ્યું છે? હા, તો છોકરાઓ ખુશ, આપણે ખુશ, બીજા છોકરાઓને બહુ ઉત્સવ છે વધારે અહીંયા, ઉમંગ। નવરાત્રીની તો તમે રાહ જોતા હશો? હા, અમે લેડીઝ લોકો તો નવરાત્રિની બહુ જ રાહ જોઈએ। મિત્રો, ધીરે ધીરે કોરોના આગળ વધી રહ્યો છે અને ખતમ પણ હવે આગળ થઈ રહ્યો છે। ખાસ કરીને અહીંના મહિલાઓ છે, તે લોકો કહે છે ગણપતિની સાથે સાથે અમે નવરાત્રિની પણ રાહ જોઈ રહ્યા છીએ। એટલે કે પહેલાં પિતા શંકર ભગવાન, પછી દીકરા ગણપતિની, હવે ત્યાર પછી માતા માં અંબાની પણ સ્થાપના કરવામાં આવશે। G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત।